વડોદરામાં દૂષિત પાણીને લઈને મહિલાઓનો વિરોધ કરવામાં આવેલ ચંદ્રલોક સોસાયટીની મહિલાઓ ભેગી થઈ કર્યો વિરોધ। પાણી આપો ચોખ્ખું પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા। મહિલાઓએ વિરોધમાં થાળી વેલણ પણ વગાડ્યા। મહિલાઓએ કોર્પોરેશનની હાય હાયના નારા પણ લગાવ્યા। મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો। શહેરમાં ઉત્તર પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની છે સમસ્યા। વિસ્તાર ચંદ્રલોક સોસાયટી ગંદુ પાણી આવવાની સમસ્યા છે। 15 દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે। કમ્પ્લેન કરવા છતાં કોઈ એક્શન લેવામાં નથી આવ્યું। આજે અમે આ પગલાં લેવાનું કારણ આ જ છે, કોઈ કોર્પોરેશનવાળા એક્શન લેવામાં નથી આવ્યું। ચૂંટણી થયા પછી એમનું દર્શન બી આજ સુધી નથી થયું। 2 થી 3 વર્ષ થઈ ગયું, ગટરનું સાફ સફાઈ નથી થઈ। આજે તમે ખોલીને જોશો ટોટલી બ્લોકેજ છે, એક લાઈનની ગટરો બ્લોકેજ છે। કમ્પ્લેન કરીએ છીએ, ખોલીને આવી કાલે બી ખોલીને આવીને જોઈને જતા રહે, કોઈ એક્શન નથી લેવાતું। પાણી ગંદુ આવે છે, ઘરે પીવા લાયક નહીં, ઘરનું કોઈ કામ કરવા લાયક પાણી નથી। સ્મેલ આવે છે, જે ગટરનું પાણી કેવી સ્મેલ આવે એવી રીતસર સ્મેલ આવે છે। કોને રજૂઆત કરી આપણે? ટોટલી સોસાયટીના લોકોએ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી છે। વારંવાર કમ્પ્લેન કરવા છતાં કોઈ એક્શન નથી। છેલ્લે અમારે શું એક્શન લેવું પડે છે? ટેન્કર, પ્રાઇવેટ ટેન્કર બોલાવીને પાણી પીવાનું ભરવું પડે, કેમ કે ઘરે નાના છોકરાઓ છે, બુઝુર્ગો છે, એ લોકો બીમાર પડી ગયા છે। તો અમારે બહારથી પ્રાઇવેટ ટેન્કરો બોલાવીને પાણી યુઝ કરવું પડે।